કાઢો તમારે જ બોલવાનું છે, હું તો બોલતી જ વિડીયોમાં. બધું તમે બોલો, પરિચય કરાવવાનો છે, આપણું ગામ કયું ને આપણી જ્ઞાતિ કઈ. સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા મજામાં ને? તો વાંધો નહીં. અને 10:30 જેવો ટાઈમ થયો, 10:15 જેવો ટાઈમ થયો. અને આજ છે ને જરાક મોડું થઈ ગયું, કેમ કે કાલનો થાકડો એ ઉતરો નથી ને. થાકડો એટલો હતો, મહેમાન આવ્યા હતા ને, મહેમાન પછી 12 વાગે, 11:45 બહાર નીકળ્યા હતા. પછી સૂતા 12, 12:30 વાગે સૂતા, અને સવારે થોડુંક જરાક મોડું થઈ ગયું હતું. તો થાકી ગયા હતા ને. કાલનો થાકડો મને તો એમ છે હજી છે ને 2-3 દિવસ તો થાકડો ઉતરશે. છતાં પહેલે છે ને 2 વ્હીલ લઈને કોઈ ગયા ન હોય ને, ગાડી લઈને, એટલે થાકડો લાગે. અને પાછો તડકો માથે લીધો તો બપોર વસારે, એટલે મને તો ઉપાધિ થાય છે કે છે ને તો રૂડું કંઈ થાય નહીં તો સારું. લૂ લાગી જાય ને તો બીક લાગે, કંઈ થાય નહીં તો સારું. પણ હજી કંઈ વાંધો આવ્યો નથી. આપણે મોટા તો સહન કરી લઈએ, પણ હવે એનાથી સહન છોકરા તો સહન ન કરી શકે ને, એવું છે. અને કામ ઘરનું કર્યું થોડું ઘણું, અંજવારી પોતા અને ખામ ને એવું બધું કર્યું. અને લુગડા ધોવા છે તો પાણી નથી આવ્યું હજી. વિચાર કરું છું પાણી આવશે ને તો ધોઈ. બાકી બહુ કંઈ જાજા છે નહીં, અમારા કાલના છે. બાકી બહુ કંઈ છે નહીં જાજા. સિકુડી તો ખાવાનું જેવું ઓથ થઈ ગયો. સિકુડીનો તો સાયો છે એટલામાં હાવ. અહીં ગરમી ન થાય, અહીં ગરમી નથી થતી. સિકુડી પાછળ ખરી ગયા છે, પવન ને હોય ને એટલે ખરી જાય. જો જનાવરા ખાતા હોય ને. હું પેલા શીખું ઉતાર્યા હતા, કાલ મમ્મીને આવ્યા દીધા. મેં કીધું લઈ જાઓ. મેં કીધું ખાવા થાય જ્યુસ બનાવીને પીજો. મારે બનાવવું છે પણ હવે કંઈ રેટ નથી આવતો. આજ તો કાંઈ નક્કી નહીં, બનાવું કે થાકોડો છે ને એટલે હું કાંઈ મજા નથી આવતી. હાથ ને પગ ને આખું શરીર છે ને દુખે છે. અને આજ હું વિચાર કરું છું, મેં કીધું છે ને આજ પરિચયનો વિડીયો બનાવી નાખી. કેમ કે પહેલાં એ જણાવવું તો જરૂરી છે ને, અમારો પરિચય, અમારું ગામ ને અમારી જ્ઞાતિ ને બધું જણાવવું જરૂરી છે. એટલે મેં કીધું રુદુન પપ્પા આવે ને 12 વાગે પછી મેં કીધું બે પરિચય કરાવી દઈએ અમારો. બાકી હું એકલા તો હું મેં કીધું આવે ને પછી બે પરિચય કરાવી દઈ તમને બધાને અમારો. એટલે તમને જાણવા મળી જાય, એટલે તમને વિડીયો જોવાની મજા આવે, ખબર હોય બધી તો અમને મજા આવે વિડીયો બનાવવાની. તો રામ રામ બધાને. અને આજે છે રામનવમી, તો તમને ને તમારા પરિવારને બધાને અમારા તરફથી રામનવમીની હાર્દિક શુભકામનાઓ. અને બપોરનો 1 વાગી ગયો છે અત્યારે, જમીને નવરા થઈ ગયા છે. કાઢો તમારે જ બોલવાનું છે, હું તો બોલતી જ વિડીયોમાં. બધું તમે બોલો, પરિચય કરાવવાનો છે, આપણું ગામ કયું ને આપણી જ્ઞાતિ કઈ, બધું કહેવાનું છે તમારે. રામકા, જુનાગઢ જિલ્લાનું છેલ્લું ગામ. પછી આમ આગળ બધા ગામ ને મેંદરા તાલુકો, ને આમ તાલુકો અમારો જુનાગઢ જિલ્લો, તાલુકો ભાઈ જુનાગઢ જ છે. પછી આમ તાલુકો પછી મેંદરા થઈ જાય, ને આમ ઓલી બાજુ વિસાવદર ને મેંદરા લાગે. અમારું છેલ્લું ગામ. હા, જુનાગઢ થી 20 કિલોમીટર થાય અમારું ગામ. જામકા 22 કિલોમીટર. હા, બગડુ ને ખડિયા ને બગડુ ને જામકા આવે ને એ ગામ અમારું જામકા. બીજું પરિચયમાં તો અમે સાધુ છીએ, બાવાજી માર્ગી સાધુ, રામાપીરનો પાઠ કરે ને એ. હા, માર્ગી સાધુ. બાવાજી તો ઘણી જાતના હોય, પણ અમે માર્ગી સાધુ છે. ઘણી આવે રામાપીરનો પાઠ થાય. અમારા રામાપીરની પૂજા કરે ને પાઠ કરે ને પ્રસાદ. બીજા બાવાજી હોય અતીત ને એ બધા હોય, એ ભોળાનાથનું, શંકર ભગવાનનું પૂજા કરે. અને રામાનંદી, રામ ભગવાનને સોરે, રામ ભગવાનનું મંદિર તો ગામે ગામ હોય જ, ત્યાં બધી રામાનંદી હોય. બીજું તો આનું ગામ તો જુનાગઢ છે. આનું ગામ તો છે પ્રાચી પાસે પિખોર. હા, મારા પપ્પાનું ગામ, મારા માવતરનું ગામ. મૂળ ગામ છે માધવરાય પ્રાચી એવું ને વેરાવળ બાજુ એવું, એ બાજુ ત્યાં પ્રાચીન બાજુમાં નાનું એવું ગામ છે પિખોર. એ મારા પપ્પાનું ગામ છે. પણ અમે છેલ્લા 20 વર્ષથી અહીંયા જુનાગઢ મારા મમ્મી મારા પપ્પાની રહેવા આવતા રહ્યા હતા. એટલે હા, કામ હાટું જુનાગઢ આવ્યા હતા, કામ કરવા હાટું. અમે હું તો હાવ નાની એવી હતી, મને બહુ કંઈ યાદ નથી.
થી પછી હવે 20 વર્ષ થઈ ગયા અટાણા ને એટલે મારા માવતરનું ગામ અટાણે તો જુનાગઢ રહે છે એટલે જુનાગઢ જ કહેવાય એટલે જુનાગઢ મારા માવતરનું ગામ છે અને જામકા હું હાહરે છું. એના મંદુના પપ્પા ઓફ થઈ ગયા હે એના કાંઈક 10-12 વર્ષ જેવું થયું. હા મારા પપ્પા અમારી નથી. રીતે હગાઈ નહોતી થઈ. હા હું હાવ 13 વર્ષની હતી ને. કાંઈક તહેવાર હતો તો એ વખતે આઈટમ મોટી આઈટમ ને દી હાઈતમ આઈટમ આવે ને શ્રાવણ મહિનામાં એ આઈટમ જન્માષ્ટમી એ દિવસે જ વખતે હા એટલે અમે હું 4 બેનું ને એક ભાઈ છે. ભાઈ બધાયથી નાનો છે ને હું મારો બીજો નંબર છે. તમે કેટલા ભાઈ બેન? એ તો અમે 2 બેનું અને 2 ભાઈ હું નાનો. હા બધાયથી નાના. અહીંયા મેંદરા પાસે જીંજુડા ગામ છે ત્યાં હારે છે 2 બેનું હમ. અને 2 એક ઘેર છે વાળા 2 ભાઈઓ છે મારે બનાવી થાય ને હા અને મારો ભાઈ મોટો છે એના ઘરના છે ઈ ને આ વંદુ 2 કાકા પણ બેનું છે હગા કાકા પણ બેનું. હા અને અમારું મૂળ ગામ છે સોઢાપરા. તમે કોઈ નામે નહીં સાંભળ્યું હોય. હા અમરેલી જિલ્લામાં આવ્યું. ધારી તાલુકો અમરેલી જિલ્લો. અહીંથી જુનાગઢથી વિસાવદર બિલખા અને વિસાવદરથી ધારી રસ્તે જાઓ ને તમે એટલે ત્યાં 2-3 ગામ અડા આવે આપણે વેકરિયા લાલપુર આવે પહેલાં પછી વેકરિયા આવે. વેકરિયાથી મુંડિયા રાવણી ગામ છે એક હા ત્યાં અમારા માસી રહે છે અને ત્યાંથી સીધું અમારું ખોટાપાડા ગામ આવે. ત્યાં હાવ નાનું એવું ગામ છે. એટલા વર્ષ થયા પણ હજી રોડ બન્યો નથી કાચો રસ્તો હા હાવ કાચો નકરી રસ્તો. ધારું જ એમ ત્યાં બસે નો જાય કે કાંઈ નહીં રિક્ષાય નહીં. ચાલુ થઈ હતી પછી રિક્ષા જાય બાકી બસ રસ્તો રોડ જ નહીં કાચો રફ રસ્તો હાવ. અને અમારી જમીન ત્યાં છે અમારા ભાઈઓની બધાની છે પણ અમારી છે પણ અમારે ઢોરા વાળીને એમ હા પાણી વગરનું છે એટલે પાણી વાવેતર થોડાકમાં થાય વાવેતર ને નો થાય ને એવું થાય. પહાડ જ નકરા એમ ઢોરા ને પાણા વાળીને ભૂખરી જમીન એમાં કાંઈ વાવ્યું તો કાંઈ એમાં પેદાશ થાય નહીં કે બરોબર. તમે કેમ તો ખબર ગામ ને અહીંયા કેમ બધી ગયો? ત્યાં ધંધા હાટું બહાર નીકળ્યા હોય આપણે. હા આ જામકા મારા હાહુનું ગામ છે અમારા મમ્મીનું ગામ મારા મામાનું ગામ એમ જામકા. પણ 30 વર્ષ થઈ ગયા એટલે આ ગામ અમારું થઈ ગયું કહેવાય 30 વર્ષ થયા આ ગામમાં રહેવાય હોય ને કાં આનો જન્મ અહીંયા જ છે. મારો જન્મ અહીં છે મારો આમ રહેવા આવ્યા તે પછી મારો જન્મ 1 વર્ષ પછી થયો અહીંયા એટલે 31 32 જેવું 31 વર્ષ જેવું થયું છે અહીંયા. તો તમે એટલા 30 વર્ષનો જન્મ તારીખ 94 જન્મ છે 1994. તારો મારે તો 2000 ની સાલમાં છે. પૂરા? હા 2000 પૂરા મારા 5-5.5 વર્ષ નાની છે મારા. હા મોટા છે મારા કરતા. અને અમારા લગ્નનું કેમ થયા ને શું છે શું નહીં એ બધું એ અલગ છે એક વિડીયો આપણે બનાવીશું એમાં કેમ લગ્ન કેમ થયા ને Love અમારી marriage છે કે અમારી સ્ટોરી તો છે ને બધાયથી હાવ અલગ જ છે એ તમે છે ને સ્પેશિયલ એક એનો વિડીયો આપણે બનાવીશું સ્પેશિયલ વ્લોગ બનાવીશું. હા લવ સ્ટોરીનો વિડીયો બનાવીશું કારણ કે છે ને અમારે તો અમારી જેવી લવ સ્ટોરી ને ઈજી હોય ઈ પણ કોઈને એવી તો હશે જ નહીં. હાવ અલગથી જ અમારી સ્ટોરી છે હાવ અલગ જ છે તો એનો સ્પેશિયલ વ્લોગ બનાવીશું તો એ તમે જોઈજો એટલે એ ખબર પડી જશે. અને આ વિડીયો સ્પેશિયલ આપણે પરિચયનો જ બનાવવાનો હતો. અને અમારા આનો મોટા ભાઈ છે મારા જેઠ એ રાજકોટ રહે છે અને આ 2 ભાઈઓ રાજકોટ જ રહેતા. પછી મારા હાહુનું એક્સિડન્ટ થયું અને મારા હાહરાને અહીંયા રાજકોટમાં સિટીમાં ફાવે ને એ બીમાર પડી જાય એને આની દવા એને ચાલુ છે એને ડાયાબિટીસ ને એવું છે એટલે એને ફાવે નહીં એટલે અમે પછી અહીંયા રહીએ છીએ. એકલા તો કાંઈ હાવ હાલે નહીં એટલે એને રોટલા પાણીનું દખ થાય એટલે અમે પછી અહીંયા ગામડામાં રહી છીએ ને ધંધો શું કરો તમે એ તો કયો? ધંધો તો આપણે પાન માવાની દુકાન છે ગામમાં હા નાની નાની મોટી એવી દુકાન નથી. છે પતરાવાળી દુકાન છે. પતરાવાળી દુકાન ભાડે છે આપણી ઘરની નથી. હા બસ એમાં આપણું ઘર બધું હાલે ધીમે ધીમે હાલે રાખે. બાકી આ વિડીયો હવે ચાલુ કર્યા છે. કર્યું છે તમે આ. જેવો સપોર્ટ આપો એ પ્રમાણે આપણે વિડીયો આગળ હાલે હા તો કંઈક આમાં આગળ વધીએ આમ અને બાકી તો હા અને આ અટાણે તો તમને કદાચ જો હાઈન પડે ને તો આમાં બહુ ક્વોલિટી સારી ન આવે એટલે કદાચ હાઈનનું શૂટિંગ કરું ને તેમાં કાંઈ સરખું બહુ દેખાતું નહીં હોય. તમે બધા મેનેજ કરી લેજો. આ ફોનમાં જેવી ક્વોલિટી આવે એ પ્રમાણે શૂટ થાય બાકી તો જેવું સેવો છે એમાં એવું અમે કરીએ. ધીમે ધીમે હાલજો. અમારું રુદુ અહીં બેઠો બેઠો છે ને જો એ વ્લોગ બનાવે છે. રામાપીર કે ભાંગી ભાંગી જાય છે. ભાંગી આ રુદુ ને સામે કેમેરો કરું ને એટલે રુદુ છે ને જો ભાંગી નાખ્યું એને જરાય ન ગમે કેમેરો એને સામું કરવું ને એટલે હું ઓછો જ એને લઉં ને જો આ બગાડી નાખ્યું છે સ્ટેન્ડ
થાય હમ કે નહીં થાય આ તો નહીં લાઇટ ની કઈ જરૂર છે નહીં આપણે એમાં લાઈટ બહુ તો કઈ ખાસ નથી આમ લાઈટ છે ને એક લેવાતા હોય ને હા રુદુ માંડ લીધું તું ને એમાં રુદુ જો આવું કરે મેં આ વિડીયો બનાવો હતો ને તો મેં ઉતાર્યું હેઠું પણ રુદુ કોઈ દી ઉતારવા ન દે એ લઈ જ લઈ જાય હેઠું ઉતારું તો એ લઈ ઉતારવા ન દે ને સવારમાં તો જો સવાર 6 વાગ્યામાં રુદુન પપ્પા છે ને દુકાને વયા જાય અને પછી અટાણે બપોરે આવે ઈ એટલે પછી મેં કીધું આવે ને તો અહીંયા આપણે મેં કીધું પરિચયનો વિડીયો આપણે બનાવી નાખી પછી છે 9 વાગે સાંજે આવું તો 9 વાગે તો પછી બધા અડધા માણસ સુઈ ગયા હોય હા 9 વાગે સાંજે 9 વાગે આવે જમવાનો ટાઈમ જ સવા 9 10 વાગે જમીન ઉપર થાય ને હા મોડું થઈ સાંજે અમારું ગામ અડધું હોઈ ગયું એ તમે જમીએ અને અમારા જામકા ગામ છે ને ગામે બહુ મોટું છે પ્રખ્યાત ગામ છે અને અમારા ગામના ગોલા તો બહુ જ વખણાય તો તમારે બધાને ખાવા હોય તો આવી જજો ખાવા હોય તો નહીં આવજો જ બધા ગોલો ખાવા અમે તમને બધાને ગોલો ખવડાવીશું કા હે બપોર પછી તો જો વાડામાં ધડ બ્રાટી બોલાવે બધા શેકલાવ હા જો બે કેવા બેઠા છે અહીંયા કારણ તડકો લાગે ને એટલે બેસી જાય બધા અહીંયા જો ધડ બ્રાટી બોલાવે પણ બપોર વસારે હા હુવાય ન દે આપણે ચી 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 અને વિડીયો છે ને થોડોક આમ વધારે બંધ કરવો પડ્યો આજ રામનવમી છે ને એટલે સારી દેવા આવે ને રામ રોટી કહેવાય ને દેવા આવ્યા હતા એ બાવાજી જ છે એ રામાનંદી બાવાજી છે એ ફરાર દેવા આવ્યા હતા એ જરાક વિડીયો બંધ કરવો પડ્યો એટલે મેં કીધું લાવ્યો પાછું ચાલુ કરી લઉં ને અને સકલા છે ને બપોર વસાર હુવા ન દે ચી 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 કરી કાચમાં છે ને ચાંચું મારી અને ખખડાવે મેં પાણી રાખ્યું ને તો જો એટલું પાણી પીધું બાકી તો કંઈ મોટું ઠામ નહોતું બીજું એવું કંઈ રાખવું હશે ડબલું હાથમાં આવ્યું ડબલામાં રાખી દીધું અને જો આ વિડીયો તો આપણો સ્પેશિયલ પરિચયનો ગામ કયું ને એ બનાવ્યો હતો એટલે આ વિડીયોમાં બહુ પછી બીજું કંઈ લાંબુ નથી કરવું કાં તો હવે પછી તમને બધાને ખબર પડી ગઈ છે કે અમારું ગામ કયું છે નહીં અને જુનાગઢ જિલ્લામાં છે ને જુનાગઢથી 22 કિલોમીટર જ થાય કે અમારા અહીંથી ગિરનાર હાવ એટલે હાવ ઢુકડો દેખાય હાવ પાસે દેખાય ગિરનાર એ કંઈક છે ને હું આમ મેળી ઉપર જાય તો તમને બતાવી અને મારા મમ્મીના ઘર પાસેથી તો છે ને હાવ એટલે હાવ પાસે દેખાય ને હાવ સહેલું ગિરનાર ને જંગલ આવી જાય ને ગિરનાર વંડી આવી ગઈ અને ત્યાં જ મારા મમ્મીનું ઘર છે એટલે ત્યાંથી તમને બતાવી ડુંગરા હાવ એવા હાવ ચોખ્ખા દેખાય ને ત્યાં મારા મમ્મીને ત્યાંનું તો લોકેશન એવું છે ને કે મજા આવે ને ચોમાસામાં તો બહુ જ મજા આવે લીલું છમ ગિરનાર દેખાતો હોય અને મજા આવે મારે છે ને બહુ જાજુ જવાનું ન હોય ને જાવ ને તો આટો મારીને આવતા રહી કેમ કે પછી રોટલા પાણીની દક થાય એટલે તો કંઈક ત્યાં જાય ને તો તમને બતાવી તો રુદુ તો જો કોણ લઈ આવ્યો છે દુકાનેથી કા રુદુ શાક રોટલી ખાઈને ન ધરાણો જો કોણ લઈ આવ્યો જો ઘા કર્યો ને પપ્પા પાસે તો તમને બધાને ખબર પડી ગઈ છે અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ સારી એવી કોમેન્ટ કરી દેજો એટલે અને થોડોક સપોર્ટ કરતા રહેજો એટલે અમને વિડીયો બનાવવાની મજા આવે હવે હારા તમે સપોર્ટ કરો તો અમે હારા વિડીયો બનાવીને તમારા સુધી પુગાડી હતી અને અમને વિડીયો બનાવવાની મજા આવે તો અમને વિડીયો જોવાની મજા આવે તો આજ તો છે ને વિડીયો આ સ્પેશિયલ આ બનાવ્યો હતો એટલે વિડીયોને હવે પૂરો કરી દઉં રુદુને પૂરાવી દઉં કોણ ખાઈ લે પછી પૂરાવી દઉં રુદુને ઠંડી વસ્તુ બહુ ભાવે અમારે તો હાલો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને મળશું નવા વિડીયો સાથે તો આવજો બાય બાય